નમસ્કાર, હું ગીતા સંજય પટેલ, શક્તિ, વાપી, ગુજરાત. આજે મધર્સ ડે નિમિત્તે સૌ માતાઓને વંદન કરું છું. માં, આ શબ્દ બોલતા જ મોંમાંથી જાણે ફૂલડા ઝરતા હોય એવું લાગે છે. માતાનું સ્થાન એટલું બધું ઊંચું છે કે એ સ્થાન કોઈ ન લઈ શકે. ભગવાન બધે પહોંચી શકતા નથી, તેથી તેમણે માતાનું નિર્માણ કર્યું છે. હું જ્યારે 6 મહિનાની હતી ત્યારે મારા જીવનમાં બનેલો એક પ્રસંગ આપ સૌ સાથે શેર કરતા આજે મારી છાતી ગજગજ ફૂલાય છે અને માતા માટે નતમસ્તક થઈ જવાય છે. મારો જન્મ થયો ત્યારે મારા માતા પિતા એક નાનકડા ગામમાં રહેતા હતા. હું મારા માતા પિતાનું 3જું સંતાન હતી. મારા સિવાય મારી 2 મોટી બહેનો પણ હતી. પડોશમાં રહેતા એક જ્ઞાતિના જ ભાઈને ત્યાં એ સમય દરમિયાન 3જા સંતાન તરીકે 3જો પુત્ર અવતર્યો. મારા માતા પિતાને પુત્રની જરૂરિયાત હતી અને એ લોકો પોતાને ત્યાં દીકરી જન્મે એવું ઈચ્છતા હતા. તેઓએ મારી માતા પાસે આવી અને બાળક બદલવાની વાત કરી. હું 3જી હતી અને આજથી 50 વર્ષ પહેલાંનો જમાનો એટલે પુત્રેચ્છાનો જમાનો. છતાં પણ મારી માતાએ સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે 3જી છે તો શું છે, એ એનું નસીબ લઈને આવી છે. ધન્ય છે મારી માને કે મારો ત્યાગ ન કર્યો અને સમાજને ગૌરવ થાય એવા સંસ્કારોનું સિંચન કરી અને મારું ઘડતર કર્યું. હા, ફક્ત બાળકને જન્મ દેવાથી માતા નથી બની જવાતું. બાળકમાં સંસ્કારોનું સિંચન કરવું પણ એટલું જ જરૂરી છે. એટલે જ કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે. આપણે ત્યાં સીમંતીની સ્ત્રીને પણ આશીર્વાદ આપતા કહેવામાં આવે છે કે વીર શૂરવીર કામા ભવ. ખરેખર માતા એ પ્રેમની અજોડ મૂર્તિ છે. અખૂટ પ્રેમનું વહેતું ઝરણું છે. બાળક જન્મતા માતાના સ્તનમાંથી ધાવણરૂપી પ્રેમનું ઝરણું વહે છે. શિવાજી મહારાજ જેવા મહાપુરુષોના જીવન ઘડતરમાં માતાના વીર રસથી ભરેલા હાલરડાનો અમૂલ્ય ફાળો છે. ખરા અર્થમાં કહું તો જનની અને જન્મભૂમિ આ બંનેનું ઋણ ક્યારેય ચૂકવી શકીએ નહીં. આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ તો પણ માતાના હૃદયમાં રહેલી લાગણી ક્યારેય ઓછી થતી નથી. હું જ્યારે મા બનવાની ક્ષણો ગણી રહી હતી એ સમયે મારી માતાની તબિયત સારી રહેતી નહોતી. મારી સાથે મારા ડૉક્ટર પતિ હોવા છતાં પણ ડિલિવરી થઈ ત્યાં સુધી માતા સામે જ બેસી રહ્યા અને મને પૂરેપૂરો સપોર્ટ આપેલો. આજે મારી વાત સાંભળી રહેલા તમામ લોકોને કહેવાનું મન થાય કે આપનો ભૂતકાળ ઢંઢોળો તો ખ્યાલ આવશે કે કોઈ દર્દનાક ઘટના હોય કે શારીરિક તકલીફ હોય, ઓ માં, આ ઉદ્ગાર મોંમાંથી નીકળી જાય છે. અસ્તુ, ધન્યવાદ.